વલસાડના સરોધી હાઈવે પર માછલી ભરેલી ટ્રક પલટી, કાર ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત, ટ્રક ચાલકનો આબાદ બચાવ। વલસાડના સરોધી નેશનલ હાઈવે નંબર 48 પર આજે સાંજે એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં દમણથી કલકત્તા જઈ રહેલી માછલી ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે। ઘટના સ્થળ પરથી મળતી વિગતો અનુસાર એક ટ્રક નંબર WB23D3990 માં દમણથી માછલીનો જથ્થો ભરીને કલકત્તા જવા માટે નીકળી હતી। વલસાડના સરોધી નેશનલ હાઈવે પર આવેલા HP પેટ્રોલ પંપ પર ટ્રક ચાલકે ડીઝલ ભરાવ્યું હતું। ડીઝલ ભરાવ્યા બાદ જેવી ટ્રક હાઈવે પર ચડવા જઈ રહી હતી તે જ સમયે એક કાર પૂરપાટ ઝડપે ત્યાં ધસી આવી હતી। પૂરપાટ ઝડપે આવતી કાર સાથે ટક્કર નિવારવા અને કાર ચાલકને બચાવવા માટે ટ્રક ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવતા અથવા બ્રેક મારતા માછલી ભરેલી ટ્રક રોડ પર જ પલટી મારી ગઈ હતી। ટ્રક હાઈવે પર પલટી જતા રોડ બ્લોક થઈ ગયો હતો, જેને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક હળવો ન થતા આખરે અન્ય વાહન ચાલકો મજબૂર બનીને રોંગ સાઈડ વાહન ચલાવવા માટે મજબૂર બન્યા હતા। અકસ્માતમાં ટ્રકમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે ટ્રક ચાલકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાની તજવીજ હાથ ધરી હતી અને ક્રેનની મદદથી પલટી ગયેલી ટ્રકને સાઈડે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।